સાથીભરા મા ક્લાસીસમાં તમારા દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું એક નવો ટોપિક સાદુરૂપ। તો સાદુરૂપના કેટલાક દાખલા ગણીશું અને સાદુરૂપ વિશે થોડી વધારે અને ડીપમાં માહિતી મેળવીશું। તો ચાલો શરૂ કરીએ। સાદુરૂપ તમારો વિષય છે ગણિત, દરેક વિદ્યાર્થીઓનો પ્રિય વિષય અને વિષયાંક છે સાદુરૂપ। તો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? તમને ઘણીવાર એવા દાખલાઓમાં એવું આપે છે કે x ના આટલા ટકા બરાબર કેટલા થાય। હવે ઘણી આવું પણ હોય છે દાખલો કે x + 5 બરાબર ચલો 2। તો x + 5 બરાબર 2। તો આ શું છે અને આનું આપણે કઈ રીતે દાખલો ગણવાનો, બરાબર છે? તો એ આપણે સાદુરૂપમાં ડિટેલમાં દરેક દાખલા જોઈશું, બરાબર છે? તો ચલો જોઈ લઈએ। યાદ રાખવા જેવી 4 બાબતો કઈ કઈ? તો પહેલા તો તમારે જોવાનું છે કે સરવાળો, એક બાદબાકી, પછી છે ગુણાકાર અને ભાગાકાર। હવે તો આપણે અહીંયાથી સામે જાય, બરાબરની સામે જાય, આ બરાબરની સામે જાય તો નિશાની કઈ થઈ જશે એ આપણે જોઈશું। હવે અહીંયા આપી છે આ બરાબર છે અને નિશાની છે સરવાળો। હવે તો આ સરવાળાની નિશાની આ બરાબરની સામે જાય તો શું થશે? બાદબાકી। બાદબાકીની નિશાની બરાબરની સામે જશે તો થશે સરવાળો। ગુણાકારની નિશાની બરાબરની સામે જશે તો થઈ જશે ભાગાકાર, અને ભાગાકારની નિશાની બરાબરની સામે થશે તો થઈ જશે ગુણાકાર। સિમ્પલ વસ્તુ, આ બરાબરની નિશાની છે, આ ભાગમાંથી પેલી બાજુ આપણે કિંમત મૂકીશું। જેમ કે અહીંયા x + 5 છે, આ સરવાળાની નિશાની આપણે બરાબરની સામે મોકલીશું તો કેટલા થઈ જશે? માઈનસ, ઓછા થઈ જશે। એ જ રીતે જોઈએ કે હવે તો સરવાળો માઈનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઈનસ, સેમ એ રીતે આ બાજુમાં થોડા પ્રશ્ન છે આપણે જોઈ લઈએ, બરાબર છે? અહીંયા એવું આપ્યું છે કે કોઈ એક સંખ્યામાં 4 ઉમેરતા કેટલા થાય છે? 16 થાય છે। તો તે સંખ્યા કઈ? મતલબ કે કઈ એવી સંખ્યા છે જેમાં આપણે 4 ઉમેરીએ તો 16 થાય, બરાબર છે? તો આપણે શું કરશું? કોઈ એક સંખ્યા, ધારો કે x, આપણે ધારી લઈએ x, આ સંખ્યામાં 4 ઉમેરવાનું કહ્યું છે એટલે આપણે કઈ નિશાની વાપરશું? સરવાળાની। ઉમેરતા વત્તા 4 ઉમેરતા, એટલે કે x માં 4 ઉમેરતા, x + 4 બરાબર કેટલા થાય છે? 16। તો તે સંખ્યા કઈ હશે? ચલો આપણે આગળ જોઈ લઈએ। હવે અહીંયા પણ મેં કહ્યું હતું કે બરાબરની સામે જશે તો આ શું થઈ જશે? માઈનસ। હવે આપણે x બરાબર કરીશું, કેમ કે આપણે સંખ્યા જોઈએ છે x, એટલે કે x ની જગ્યાએ કઈ એવી સંખ્યા છે કે જેમાં 4 ઉમેરી અને 16 થાય। તો x બરાબર, હવે આ બંને સામે જશે તો 16 તો છે જ, x બરાબર 16 તો હતા જ બરાબરની સામે, વત્તાકારનું શું થઈ જશે? ઓછાકાર, અને અહીંયા 4 સામે આવશે, થઈ ગયું આવું। હવે તો x બરાબર 16 - 4, ચલો બરાબર, તો 16 માંથી 4 જાય તો કેટલા ઉમેરાશે? કેટલા વધશે? 12। તો આપણે અહીંયા જોઈએ કે આ જે x છે આ કોઈ એક સંખ્યા, તો કોઈ એક સંખ્યા કઈ હશે? 12। આપણે ફરી જોઈ લઈએ, કોઈ એક સંખ્યા તો કે 12, એમાં 4 ઉમેરતા વત્તા 4 બરાબર 16 થાય છે। તો જો 12 ને 4 કેટલા થાય? થાય 16। તો આપણને જવાબ મળી ગયો કે કોઈ એક સંખ્યામાં 4 ઉમેરતા 16 થાય છે તો તે સંખ્યા કઈ હશે? 12। ઓકે, સમજાઈ ગયું? ચલો હવે તો કે 10 ઉમેરતા, હવે મેં શોર્ટમાં લખ્યું છે, આખું નથી લખ્યું। કઈ રીતે? કોઈ એક સંખ્યામાં 10 ઉમેરતા 16 થાય છે તો તે સંખ્યા કઈ હશે? તો સિમ્પલ જોઈ લે, કોઈ એક સંખ્યા x ઉમેરતા, એટલા માટે આપણે કરવાનો સરવાળો, કેટલા ઉમેરવાના છે? 10 ઉમેરતા કેટલા થાય છે? 16। પહેલા તો આટલું આપણને સમીકરણ આના પરથી લખતા આવડવું જોઈએ। કઈ રીતે? કોઈ એક સંખ્યા ધારી લો x,
વત્તા 10 બરાબર અહીંયા આપ્યા છે તમને બે અંક તો કે વત્તા ઉમેરવાના છે 10 અને બરાબર 16 થાય છે. ચલો બરાબર આગળ જોઈએ ચલો તો x હવે અહીંયા તો x બરાબર અહીંયા આગળ જોઈએ x બરાબર 16 તો હતા જ. હવે વત્તાકારનું થઈ જશે બાદબાકી 10 છે તો જતા રહેશે 10. હવે આ 16 માંથી -10 કરવાના છે તો અહીંયા આપણે x બરાબર 16 માંથી 10 જાય તો કેટલા વધશે 6. તો આપણને x ની કિંમત મળી 6. તો હવે તમે જુઓ આ 10 માં 6 ઉમેરો તો 16 થઈ જાય તો થઈ જાય. તો આ રીતે જોઈ લેવાનું છે બરાબર. ચલો આગળ કોઈ એક સંખ્યામાં 15 ઉમેરતા 39 થાય છે તો તે સંખ્યા કઈ હશે? તો કોઈ એક સંખ્યામાં x ઉમેરતા વત્તા 15 બરાબર 39 થાય છે બરાબર. તો હવે જોઈએ તો x બરાબર આપણે શોધવાનું છે x ની કિંમત. x બરાબર 39 તો અહીંયા છે જ વત્તાનું થઈ જશે માઈનસ અને સામે 15. ઓકે પડી ગઈ તો પડી ગઈ ને ખબર. હવે 39 માંથી આપણે કેટલા કાઢવાના છે 15. ચલો તો x બરાબર 24 થશે બરાબર ને 4 અને તો હા તો x બરાબર આપણને મળ્યા 24. ઓકે હવે આગળ જોઈ લીજીએ એ જ રીતે કે કોઈ એક સંખ્યામાં 21 ઉમેરતા 25 થાય છે. મતલબ કે આ બે બરાબર કેટલા થાય છે 25. અહીંયા જોઈ લઈએ તો કે x બરાબર 25 ઓછા કેટલા તો કે 21. તો કે x બરાબર કેટલા થશે 25 માંથી 21 જશે તો કેટલા વધશે 4. તો આપણને 21 ની કિંમત મળી 4. ઓકે તો ઉમેરવાનું છે બરાબર. હવે તમારી બીજી ચાર વસ્તુ બી વાત યાદ રાખવાની છે. કઈ રીતે? તો કે ઉમેરવાનું કે તો સરવાળો કરવાનો, બાદ કરતા કે તો બાદબાકી કરવાની, ગુણા કે ગુણા તો શું કરવાનું ગુણાકાર કરવાનો, અને એના કેટલા ભાગ ભાગના કે અથવા ભાગ શબ્દ જેવો આવે તો આપણે શું કરશું ભાગાકાર. બરાબર. હવે આ જે રીતે ઉમેરવાનું છે એ રીતે આપણે જોઈ લઈએ બાદબાકી કે બાદ કઈ રીતે કરવાનું થશે. બરાબર. ચલો તો બાદ કરવાનું જોઈ લઈએ. હવે સિમ્પલ છે કે બાદ બાકી આવશે તો આપણે માઈનસ હશે તો સામે જશે તો શું થઈ જશે સરવાળો. બરાબર છે. બાદ બાકીમાં આપણે આટલું ચોરસ બોક્સ યાદ રાખીશું. ચલો કોઈ એક સંખ્યામાં 7 બાદ કરતા, અહીંયા મેં કિંમત લાંબી લખી નથી પણ અહીંયા એવું છે કે કોઈ એક સંખ્યામાં 7 બાદ કરતા કોઈ એક સંખ્યા એટલે શું x બાદ કરવાનું કીધું છે એટલે બાદ બાકી કેટલા બાદ થાય છે 7 અને બરાબર કેટલા થાય છે 38. તો તે સંખ્યા કઈ? બરાબર. હવે તમારી સમક્ષ દાખલો આ રીતે પૂછાશે કે કોઈ એક સંખ્યામાં 7 બાદ કરતા 38 થાય છે તો તે સંખ્યા શોધો, અથવા તે સંખ્યા કઈ? તો x - 7 બરાબર 38. હવે તો કે x બરાબર 38 તો હતા જ, અહીંયા બાદબાકી છે બરાબરની સામે આપણે મોકલીશું તો થઈ જશે સરવાળો. કેટલા છે તો કે 7. અહીંયા -7 છે સામે જશે તો +7 થઈ જશે. અહીંયા +7 હોય તો સામે જશે તો શું થઈ જશે -7. ઓકે. હવે તો કે 38 ને 7 x બરાબર કેટલા થશે 45 થઈ જશે. આ બંનેનો સરવાળો કરીએ તો 45 થાય. તો આપણને x બરાબર કેટલી કિંમત મળી 45. હવે કોઈ એક સંખ્યામાં 10 બાદ કરતા 45 થાય છે. કોઈ એક સંખ્યામાં બાદ કરવાના છે 10 અને થાય છે 45, મતલબ કે બરાબર 45 થાય છે. x બરાબર 45 -10 છે બરાબરની સામે જશે તો +10 થઈ જશે. x બરાબર આ બંનેનો સરવાળો કરીશું એટલે થશે 55. તો આપણને x ની કિંમત મળી 55. એ જ રીતે કોઈ એક સંખ્યામાં 105 બાદ કરતા કોઈ એક સંખ્યામાં બાદ કરતા કેટલા તો કે 105 બરાબર થાય છે 310 રૂપિયા અથવા 310. તો
x બરાબર 310, અહીંયા માઈનસ 105 છે વત્તા 105 થઈ જશે અહીંયા. તો આપણને x ની કિંમત કેટલી મળશે? 300 અને 100 400 અને ઉપર 15 એટલે આપણને x ની કિંમત મળશે 415. ઓકે, ચલો 50 બાદ કરતા 100 થાય છે કોઈ એક સંખ્યામાં. કોઈ એક સંખ્યા એટલે શું? તો કે x માઈનસ 50 બાદ કરીએ તો બરાબર જવાબ આવે છે 100. તો x બરાબર 100 વત્તા 50, x બરાબર આપણને મળશે 150. આ બંનેનો સરવાળો થશે, મળશે 150. સરવાળાના 4 ઉદાહરણ જોયા, બાદબાકીના 4 ઉદાહરણ જોયા. આ જ રીતે આપણે ગુણાકાર અને ભાગાકારના થોડા ઉદાહરણ જોઈ લઈએ અને પછી થોડા ડીપમાં દાખલા ગણીશું. બરાબર, ગુણાકારના થોડા દાખલા જોઈ લઈએ. એમાં યાદ રાખીશું આપણે કે ગુણાકાર છે બરાબરની સામે જશે તો શું થઈ જશે? ભાગાકાર. ત્યાંથી ભાગાકાર આપણે આ બાજુ લાવીશું તો શું થઈ જશે? ગુણાકાર. કોઈ એક સંખ્યાના 4 ગણા, કોઈ એક સંખ્યાના ગણા કીધું છે એટલે ગુણાકાર. 24, કોઈ એક સંખ્યાના 4 ગણા 24 થાય છે બરાબર 24 થાય. સોરી, કોઈ એક સંખ્યાના 4 બરાબર 4 ગણા બરાબર કેટલા થાય છે? 24. તો તે સંખ્યા કઈ? તો અહીંયા શું આપણે કરીશું? તો કે x બરાબર 24. અહીંયા ગુણાકારનો સંબંધ છે, ગુણ્યા 4 છે તો આ 4 ગુણાકારમાં છે તો સામે જશે તો ક્યાં થઈ જશે? ભાગાકાર. ઓકે, 4 ના ઘડિયામાં 24 આવે બરાબર. તો કે 4 6 24. તો x બરાબર આપણને કેટલા મળ્યા? 6. એ જ રીતે કોઈ એક સંખ્યામાં 5 ગણા, કોઈ એક સંખ્યાના 5 ગણા 100 થાય છે તો તે સંખ્યા કઈ? કોઈ એક સંખ્યાના 5 ગણા કેટલા થાય છે? બરાબર 100 થાય છે. હવે તો કે x બરાબર 100 ગુણા 5 છે તો અહીંયા ભાગ્યા 5 થઈ જશે બરાબર. આખા ના આવડે તો બબે અંક તો આવડે ને. 5 દુ 10 અને આ શૂન્ય અહીંયા એટલે કે 20 50 100 થાય. તો x બરાબર કેટલો જવાબ મળ્યો આપણને? 20. ચલો જોઈએ, કોઈ એક સંખ્યાના 3 ગણા, કોઈ એક સંખ્યાના 3 ગણા બરાબર 18 થાય છે. x બરાબર 18 ભાગ્યા 3. ચલો તો 3 ના ઘડિયામાં 18 આવે ને. 3 6 18 બરાબર. 3 સત્તા સોરી શું આવશે 3 ના ઘડિયામાં? 3 સંગત થશે ને. તો અહીંયા થશે 3 6 18 એટલે કે x બરાબર કેટલા મળ્યા આપણને? 6. કોઈ એક સંખ્યાના 25 ગણા, કોઈ એક સંખ્યાના 25 ગણા બરાબર કેટલા થાય છે? 625. તો x બરાબર 625 ભાગ્યા 25 બરાબર. હવે તો કે 25 નો 25 નો વર્ગ 625 થાય એટલે અહીંયા આવું કરી શકીએ આપણે કે 25 25 625. તો આપણે x બરાબર મળ્યા 25 બરાબર છે. કેટલા મળ્યા? 25. ઓકે, ચલો હવે આગળ આપણે જોઈ લઈએ ભાગાકારના થોડા ઉદાહરણો જોઈ લઈએ. ચલો હવે જોઈ લઈશું ભાગાકાર કે ભાગાકાર સામેની બરાબરની સામે જશે તો ગુણાકાર થશે. કોઈ એક સંખ્યાનો પાંચમો ભાગ એટલે કે ભાગ્યા 5 બરાબર કેટલા થાય છે? 20 બરાબર છે. તમે ડાયરેક્ટ પણ ઉડાડી શકો પણ આપણે એવું નહીં કરીએ. x બરાબર, હવે અહીંયા x ના ભાગ્યા 5 છે તો બરાબરની સામે આપણે ગુણાકારમાં થઈ જશે તો કે 20 ગુણ્યા 5. x બરાબર 20 5 કેટલા થશે? હા 100 થાય. પણ અહીંયાથી આપણે આવું કરી શકીએ 5 દુ 10 અને આ શૂન્ય તો થઈ ગયા. આ રીતે પણ ગુણાકાર થાય. ચલો x બરાબર કેટલા મળે આપણને? 100. કોઈ એક સંખ્યાનો 10મો ભાગ, કોઈ એક સંખ્યાનો 10મો ભાગ બરાબર કેટલા થાય છે? 10. તો x બરાબર 10 ગુણ્યા આ ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકાર થઈ જશે. x બરાબર
હે 10 છેદા 100 તો x બરાબર આપણને કિંમત મળી 100. કોઈ એક સંખ્યાનો બીજો ભાગ બરાબર કેટલા થાય છે 50. તો કે x બરાબર 50 ભાગ્યા 2 છે, અહીંયા ગુણ્યા 2 થઈ જશે. 50 દુ 100. તો અહીંયા x બરાબર આપણને કેટલા મળ્યા 100. ઓકે, ચલો હવે સ્પીડમાં જઈએ, વાંધો નહીં ને. કોઈ એક સંખ્યાનો ત્રીજો ભાગ બરાબર કેટલા થાય છે 5. બરાબર, તો કે x બરાબર 5 ગુણ્યા 3 ભાગાકારમાં જો સામે જશે તો ગુણાકાર થઈ જશે. 5 તરીને 15. તો x બરાબર કેટલા થશે 15. ઓકે, તો સાદું રૂપમાં આપણે સરવાળામાંથી કઈ રીતે બાદબાકી થાય, પછી તો કે બાદબાકી હોય તો સામે કઈ રીતે સરવાળો, ગુણાકાર હોય તો સામે જઈને કઈ રીતે ભાગાકાર થશે. હવે તો કે ભાગાકાર હોય અને સામે જઈને જે ગુણાકાર થાય એ ચારે ચાર જે એકદમ આમ સિમ્પલ દાખલા કહેવાય, ત્યાં જે ફટાફટ આવી જાય, ફટાફટ મગજમાં ઉતરી જાય એવા દાખલા. હવે કે થોડો સંખ્યામાં આપણે વધારો કરીએ, આવા આવે ને આ રીતે કે 2x + 5 બરાબર 100. હવે થોડું તો કે x ની જોડે પણ આ રીતે કિંમત મૂકશું અને એ રીતે થોડા દાખલામાં આપણે વધારો કરીને આગળ બીજા થોડા દાખલાની પ્રેક્ટિસ કરીએ. બરાબર, હવે એકદમ આ સિમ્પલ કહેવાય ને, એ સિમ્પલ આપણે એકદમ તમે સમજી લીધું કે આપણે બરાબરની સામે મોકલીશું તો આ રીતે થાય. સરવાળાનું બાદબાકી, બાદબાકીનો સરવાળો, ગુણાકારનો ભાગાકાર, ભાગાકારનો ગુણાકાર. બરાબર, ચલો તો થોડાક આગળ આપણે અલગ લેવલના દાખલા જોઈએ. હવે તો તમારી સામે આ રીતે દાખલા હોય કે 14 બરાબર x - 6, તો x બરાબર કેટલા? તો શું કરીશું આપણે, x - 6 છે, આ બાજુ હોય કે આ બાજુ, આપણે તો બરાબરની નિશાની આપણે યાદ રાખવાની છે. હવે આ શું કરીશું તો કે -6 છે અને આ બાજુ લઈ દઈશું, અહીંયા 14 તો છે જ, તો -6, તો આપણે શું થઈ જશે +6 અને અહીંયા બરાબર x. ઓકે, હવે 14 અને 6 કેટલા થશે 20. તો કે x બરાબર કેટલા મળે આપણને 20. ઓકે, આ બાજુ સંખ્યા છે કે આ બાજુ હોય કે આ બાજુ હોય, આપણે બરાબર યાદ રાખવાનું છે કે મારે એને સામે મોકલવું છે કે આ બાજુ. ઓકે, ચલો અહીંયા 4x બરાબર 12, તો x બરાબર કેટલું? અહીંયા 4x છે, આ રીતે હોય તો આ સંબંધ કયો કહેવાય? ગુણાકારનો કહેવાય. તો બરાબરની સામે જશે તો શું થઈ જશે? ચલો આ 4x, તો આ કયો સંબંધ કહેવાશે? ગુણાકારનો. તો 4x છે તો x બરાબર 12 ભાગ્યા શું થશે 4, એટલે 4 તરી 12. x બરાબર આપણને કેટલી કિંમત મળી 3. 24 બરાબર 6x, સિમ્પલ છે. અહીંયા 24 બરાબર આ શું છે? ગુણાકાર. તો ગુણાકાર છે તો આપણે અહીંયા સામે ક્યાં મૂકી દઈશું? ભાગાકારમાં, બરાબર x. તો 6 ચોક 24, તો x બરાબર કેટલા મળે આપણને 24. ઓકે, બરાબર સિમ્પલ. હવે જો અહીંયા 9 એક ઉમેર્યું કે 4x + 6x બરાબર 20. તો આપણે આ બંનેનો સરવાળો કરીશું. 6 અને 4 કેટલા થશે 10. x બરાબર 20. આટલું ખબર પડી ગઈ? આ બંનેનો સરવાળો કરીશું એટલે હવે થઈ ગયું. હવે તો કે આ ગુણાકાર છે, આપણે સામે મોકલીશું તો શું થઈ જશે? ભાગાકાર. તો કે 20 ભાગ્યા 10 બરાબર 10 દાન 20, સોરી 10 દુ 20. તો x બરાબર કેટલા થશે 2. ઓકે, હવે 14x બરાબર 4x + 60. તો આપણે પહેલા x વાળું એક બાજુ કરી લઈશું. કઈ રીતે? તો આ 4x છે ને એ વત્તા પ્લસ છે, બરાબર. તો અહીંયા આપણે 14x વત્તા છે તો આપણે માઈનસ કરશું, -4x અને બરાબર 60. આ રીતેની કિંમત આપે તો પહેલા તો આપણે x વાળું એક બાજુ કરશું. તો 14x ની જોડે મારે 4x લાવવા હોય તો અહીંયા 4x છે સરવાળો, અહીંયા
આ કોઈ નિશાની ના હોય તો એ શું હોય? પ્લસ હોય. તો 4x છે એ પ્લસ છે તો અહીંયા શું થઈ જશે? 14x - 4x બરાબર 60. 8x - 12 બરાબર 3x + 18. જો જેમ જેમ હશે ને પ્રશ્નમાં થોડું એડ થતું જાય. હવે તો એક આ ભાગ છે અને બરાબરની સામે એક આ બીજો ભાગ છે. તો હવે શું થયું? આપણે x x વાળું ભેગું કરશું અને જે આ 12 અને 18 છે એને એક તરફ લઈ જઈશું. તો શું કરશું? આ સરવાળો છે તો અહીંયા 8x. તો મારે આ 3x ના આ બાજુ લાવવું હોય તો વત્તા 3x થઈ જશે. સોરી -3. આ પ્લસ છે ને એટલે -3. અને તો કે અહીંયા સામે 18 તો છે જ. હવે અહીંયા -12 છે તો આપણે અહીંયા સામે લઈ જઈશું તો આવું થઈ જશે 18 + 12. હવે 8 અને 8 માંથી 3 જશે તો કેટલા રહેશે? તો 5. તો અહીંયા આગળનો જવાબ આવ્યો 5x બરાબર અહીંયા કેટલા થશે? 10 * 20 20 અને 30 થશે બરાબર. તો અહીંયા જવાબ આવ્યો 30. હવે જોજો. હવે તો આ બંને સંબંધ કયો થઈ ગયો? ગુણાકાર. સામે આપણે મોકલીશું તો આવું થઈ જશે x બરાબર 50 30 અને નીચે છેદમાં 5. તો 5 × 30 5 × 30 તો x બરાબર આપણને કેટલા મળ્યા? 6. ઓકે તમે જોઈ લીધું. તો તમે જોયું હશે ધીમે ધીમે જો સંખ્યામાં વધારો થયો. હવે આ રીતે આવે આયા. હવે આનાથી પણ થોડા અલગ રીતે આપણે દાખલા બીજા થોડા પ્રશ્ન તો જોઈ લઈએ. 96 બરાબર 12x ભાગ્યા 4. તો અહીંયા જે છે એ ભાગાકારનો સંબંધ છે તો આપણે સામે આવશે તો અહીંયા શું થઈ જશે? ગુણાકાર. એટલે 96 × 4 બરાબર 12x આવું થશે. આ બંનેનો સંબંધ કોઈ નિશાની ના હોય તો આ બંનેનો સંબંધ કયો કહેવાશે? ગુણાકારનો. તો હવે શું કરશું? આ જે 12 છે એ x ના 12 × x છે તો આપણે આ ગુણાકારને અહીંયા સામે અહીંયા લાવીશું તો ભાગાકાર થઈ જશે. તો હવે આપણી જોડે આવું થાય ભાગ્યા 12 બરાબર x. ખબર પડી ગઈ? કઈ રીતે? પહેલા તો આપણે શું કર્યું? આ ભાગ્યા 4 છે અને સામે લઈને ગુણાકાર એટલે કે 96 × 4 થઈ ગયા બરાબર સામે 12x રહ્યું. બીજું કે 12x હવે ગુણાકારમાં છે તો આ બંનેના નીચે ભાગાકારમાં આવી જશે બરાબર. તો અહીંયા શું થશે? તો કે 4 * 12 બરાબર 3 * 9 અને 3 * 6 એટલે x બરાબર કેટલા મળ્યા આપણને? x બરાબર મળ્યા 32. x બરાબર 32. ચલો એ જ રીતે 9 ભાગ્યા 12 અને બરાબર 12 ભાગ્યા x. તો આપણે આ પહેલા મૂકી દઈએ કે 9 ભાગ્યા 12 અને બરાબર કેટલા? તો કે 12 ભાગ્યા x. ચલો આપણી જોડે આવું તૈયાર થયું. અહીંયા આ રીતે આપ્યું છે અને આપણે આ રીતે તૈયાર કર્યું બરાબર છે. હવે જુઓ શું કરીશું? તો x બરાબર હવે તો અહીંયા આ જે 12 છે 9 ભાગ્યા 12 છે તો એ x ના આપણે સામે મૂકી દીધા અને આ 9 છે એ અહીંયા ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં થઈ જશે ભાગ્યા થઈ જશે અને આ જે ભાગાકાર છે તો સામે જશે તો ક્યાં થઈ જશે? ગુણાકાર. આવું થઈ જાય? હા થઈ જાય. કઈ રીતે? જો 9 ભાગ્યા 12 બરાબર 12 ભાગ્યા x. હવે તો કે x બરાબર 12 તો છે જ 12. હવે તો આ જે 9 છે એ ઉપર ગુણાકારમાં છે તો આપણે નીચે ભાગાકારમાં મૂકી દઈશું. ના 12 છે ભાગાકારમાં છે તો સામે ક્યાં મોકલી દઈશું? ગુણાકારમાં. 12 નો વર્ગ શું થશે? 144 થાય. તો બરાબર x બરાબર 144 ભાગ્યા 9. હવે જો વિભાજ્યતાની ચાવી 3 ની ચાવી એવી છે કે સંખ્યાના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાના 3 વડે નિશેષ ભાગી શકાય. એ 144 છે 4 ને 4 8 8 ને 1 9 તો 9 એટલે કે 3 ના ઘડિયામાં 9 આવે છે. 144 ને 3 વડે ભાગી શકાય બરાબર. 9 ને પણ ભાગી શકાય તો અહીંયા 3 × 3 થાય. આવું થાય 3 * 9 થાય અને ઉપર તો કે 3 × 5 = 15 વધી ગયા. 3 × 4 = 12 3 × 4 = 12 2 નીચે આવ્યા 24 અને 3 × 8 = 24
આવું થાય એટલે 3 ગુણ્યા 48 અને 144 થાય. ઉપર ઉપર જે છે 3 3 ઉડી ગયા. હવે આપણી જોડે આવું રહ્યું 48 અને ભાગ્યા 3 તો 8 ને 4 12 થાય. તો જો એ બંનેના સરવાળાને એટલે કે 12 ને જો 3 વડે ભાગી શકાય તો આપણે આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકીશું. તો શું થશે 3 એકા 3 3 એકા 3 અને 3 6 18 મનોમન સરવાળો ગુણ ભાગાકાર કરજો. તમે આવું કરી શકો એટલે x બરાબર આપણને 16 મળે. પણ આ રીતે કરી શકાય કે 48 ભાગ્યા 3 3 એકા 3 3 દુ 6 વધી ગયા તો 3 એકા 3. હવે અહીંયા શું કરીશું બાદ બાકી. અહીંયા 1 4 માંથી 3 જાય તો 1 અને 8 ના 8 3 6 18 થઈ ગયા. તો આપણો આ જવાબ આવી ગયો 16. તો x બરાબર આપણને શું કિંમત મળી 16. હવે જો આપણી પાસે એક તો આ છે અને બીજી એક આ સંખ્યા છે અને વચ્ચે બરાબર છે. બરાબર પહેલા આપણે x નો એક બાજુ કરી દઈશું અને આ બે સરખી સંખ્યાઓને એક બાજુ કરી દઈશું. કઈ રીતે? આ મોટી સંખ્યા છે એટલે 5x લઈશું. આ પ્લસ છે તો -4x બરાબર 16 તો છે જ. આ પ્લસ છે તો સામે શું થશે -4. 5x માંથી 4x જાય તો સ્વાભાવિક છે કે x વધ્યા. એક x એવું લખવાની જરૂર નથી, x વધ્યા. ઓકે અહીંયા તો કે 16 માંથી 4 જાય તો કેટલા વધશે 12. સિમ્પલ. તો x બરાબર આપણને કેટલા મળ્યા 12. હવે જો 5x 4 બરાબર 4x 16. તો અહીંયા x એટલે કે જ્યાં જ્યાં x છે તો એ x ની કિંમત શું? તો આપણે આ બંને એક બાજુ કરી દઈશું. સેમ દાખલો આવી ગયો છે. હા ચલો એકની એક સંખ્યા છે કઈ નહીં આપણે સંખ્યા બદલી દઈશું. અહીંયા કરી દઈશું 2. બરાબર એક નવો દાખલો તૈયાર થઈ જાય. ચલો તો અહીંયા કરી દઈશું 2 તો 5x છે તો અહીંયા 5x અહીંયા વત્તા છે સામે આવશે તો માઈનસ બરાબર 16. અહીંયા પ્લસ 2 છે સામે જશે તો -2. અહીંયા શું વધશે x બરાબર અને 16 માંથી 2 જશે તો કેટલા વધશે 14. એટલે આપણી જોડે આવી સંખ્યા થઈ કે x બરાબર 14 થયા. બરાબર ચલો તો હવે આગળ જોઈએ. હવે આપણી પાસે આવી સંખ્યા છે કેવી તો કે 36 ભાગ્યા x બરાબર x ભાગ્યા 9. તો x બરાબર કેટલા? હવે શું કરીશું આપણે તો કે અહીંયા x છે x બરાબર બંને x ને જોડે લાવીશું તો અહીંયા આ ભાગાકારમાં છે તો સામે જશે તો ગુણાકાર થઈ જશે એટલે x ગુણ્યા x આવું થઈ જશે. તો કે હા બરાબર 36 છે અહીંયા 9 ભાગાકારમાં છે તો શું થઈ જશે 9 આવું થઈ જશે. બંને ગુણાકારમાં જો સામ સામે છે ને ગુણાકાર છે. શું કર્યું આપણે તો બરાબરની સામે આપણે આ x ના x જોડે મોકલી દીધું તો આ ભાગાકારમાં છે સામે ગયું તો શું થઈ ગયું ગુણાકાર. 9 અહીંયા ભાગાકારમાં છે 36 જોડે આવી તો શું થઈ ગયું ગુણાકાર. એટલે x ગુણ્યા x તો આપણે આવું થાય x નો વર્ગ. આવું થાય x નો વર્ગ. x ગુણ્યા x આપણે આવું હોય ને 2 ગુણ્યા 2 કરીએ 2 ગુણ્યા 2 તો આવું થાય 2 નો વર્ગ. તો કેટલો થાય 4. આ રીતે ઓકે. હા પછી 36 9 આ રીતે ના આવે તો આપણે આ રીતે આવડે ને ગુણાકાર 36 ગુણ્યા 9 9 ના ઘડિયામાં 9 છંગ કેટલા થાય 9 પંચા 45 અને 9 છંગ 54 તો 54 નો ચોગડું બધી 5 9 તારીખ 27 27 અને એમાં 5 ઉમેરશું તો કેટલા થશે 32 થશે તો 324 થયું. તો અહીંયા કેટલો જવાબ આવ્યો 324. હવે શું કરવાનું કઈ નહીં. આ જે 324 છે એ કોનો કઈ સંખ્યાનો વર્ગ હોઈ શકે? અહીંયા જો વર્ગ આવ્યું છે તો સમજવાનું કે આ કોઈક એવી સંખ્યાનો વર્ગ હોઈ શકે. તો જો તમને 1 થી 30 ના વર્ગ અથવા 1 થી 25 ના વર્ગ આવડતા હોય તો કામ લાગી જાય. 1 થી 30 ના વર્ગ અને 1 થી 15 ના ઘન આવે તો કેવું કે 324 તો 18 નો વર્ગ છે. આપણે આવું કરીએ ને કે 18 ગુણ્યા 18 તો 324 થાય એટલે કે 18 નો વર્ગ છે. તો x નો વર્ગ બરાબર કેટલાનો વર્ગ 18 નો વર્ગ. વર્ગ વર્ગ સામ સામે ઉડી તો કેટલા થયા
x બરાબર આપણને કેટલા મળ્યા 18 બરાબર. ચલો હવે સરવાળો તો આમાં શું કરીશું આમ ચોકડી ગુણાકાર આવે કે આ ત્રણના આ સંખ્યા જોડે ગુણીશું અને આ સંખ્યાને આપણે 5 જોડે ગુણીશું અને સમીકરણ બનાવીશું કઈ રીતે જોઈએ તો કે 7x 6 અને એના કૌંસમાં આપણે 3 મૂકીશું 3 જોડે ગુણાકાર અહીંયા તો કે 3x 6 અને એની જોડે મૂકીશું આ 5 ઓકે આપણે આ રીતે ગુણાકાર કરીશું હવે તો 7 તરી 21 આ બંનેનો ગુણાકાર 7 તરી 21x 6 તરીને 18 બરાબર 5 તરી 15x 6 55 થયું હા હવે આપણે x x વાળા એક બાજુ મોકલી દઈશું આ વત્તાકાર છે અહીંયા સામે આવશે તો બાદબાકી થઈ જશે 21x ઓછા 15x બરાબર આ 18 વત્તાકાર છે સામે જશે તો બાદબાકી થઈ જશે 30 માઈનસ 18 હવે તો કે 21 માંથી કેટલા કાઢવાના છે 15 તો કેટલા વધશે 6 વધશે 6x તો 6x બરાબર 30 માંથી 18 જાય તો કેટલા વધે 12 આવું વધે હા હવે જો આ ગુણાકારની નિશાની થઈ ગઈ તો 6 ના આપણે સામે મોકલી દઈશું x બરાબર 12 ભાગ્યા 6 6 12 તો x બરાબર આપણને શું મળ્યું 2 ચલો સેમ એ રીતે આપણે આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની જોડે 3x 5 એનો ગુણાકાર કરીશું 2 બરાબર 5x 5 આપણે એનો ગુણાકાર કરીશું એક જોડે હવે સેમ આની જોડે એક જોડે ગુણાકાર કરીશું તો જવાબમાં એનો એ જ મતલબ સંખ્યા આની આ જ આવશે અહીંયા તો કે 3 2 6x 5 2 10 બરાબર 5x -5 કેમ એક જોડે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો એક જોડે ગુણાકાર કરો તો સંખ્યા પોતે જ એનો જવાબ હોય ચલો હવે x x વાળા એક બાજુ કરી લઈશું તો 6x માં આ વત્તાકાર છે આગળ કોઈ પણ નિશાની ના હોય તો પ્લસ જ કહેવાય ઓકે આ -5 છે પણ જે આ જે છે એ શું છે પ્લસ છે તો અહીંયા સામે આવશે તો માઈનસ થઈ જશે બરાબર સામે 5 છે આ વત્તા છે તો સામે શું થઈ જશે સરળ એટલે કે વત્તા 10 હવે તો કે આ બંનેમાંથી એક x જતું રહે તો શું રહેશે x બરાબર 10 ના 5 કેટલા થશે 15 આપણને જવાબ મળ્યો x બરાબર 15 ચલો તમને આ રીતે પણ આપે બરાબર હવે અહીંયા તો કે તમને મોટી મોટી કિંમત જોઈ લાગે કે અરે આ શું છે એમ પણ આ વર્ગ છે કઈ રીતે તો પહેલા જો 6 6 ઉપર ઉપર ઉડી ગયા ઉપર નીચે તો કે હા 6 એકા 6 પછી તો કે 11 નો વર્ગ 121 થાય અને અહીંયા તો કે 12 નો વર્ગ 144 થાય હવે તો કે આ બંનેનો ગુણાકાર કરીશું 11 ગુણ્યા 12 બરાબર ડાયરેક્ટ 12 એકા 12 નો બગડો વધી 12 એકા 12 12 ને 13 તો બરાબર જે અહીંયા આપણો જવાબ આવશે 132